પૂજ્ય ગુરુદેવ શ્રી ધીર ગુરુદેવના શુભંકર સાનિધ્યે શ્રી ગુજરાતી સ્થાનકવાસી જૈન સંઘ ઇન્દોરનું ધર્મ સંકુલનું શિલારોપણ સમારોહ અને આજના આ શુભ પ્રસંગે રવિવાર તારીખ 8 ડિસેમ્બર 2024 રજૂ કરી રહ્યા છે ધર્મ સંકુલ નવનિર્માણ શિલારોપણ સમારોહ પૂજ્ય ગુરુદેવ પરમ શ્રદ્ધેય ધીર ગુરુદેવના સાનિધ્યમાં ધીર ગુરુદેવના નિશ્રામાં ગુરુ માત પિતા ગુરુ બંધુ સખા ગુરુ માત પિતા गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। અને આપની સન્મુખ પૂજ્ય ગુરુદેવ આવી રહ્યા છે। मेरे गुरुवर उज्जैन में आए इंदौर में आए सभी के मन भाए विराज रगे पाटे पे वंदन कर लो तिको दोगे पाठ से। ओ मेरे गुरुवर इंदौर में आए सभी के मन भाए विराज रगे पाटे पे वंदन कर लो दिखो तो की पाठ। सभी मेरे साथ बे हाथ जोड़ी दिखो तो आया हीणम पया हीणम वंदामी नमन स्वामी सत्कारे मी संवारे कल्याणम मंगलम देयम चेयम भजवान स्वामी। અને આજે જ્યારે અહીંયા નિમેશભાઈ તમારી ટીમ સાથે જ્યારે અહીંયા તમે બધા ગુરુદેવને લઈને આવ્યા છો ત્યારે એકવાર આપણે બધા જ ગુરુદેવને ખાલી વંદન કરીને કહીશું કે ઓ ગુરુદેવ તમે ઇન્દોરને આંગણે પધાર્યા ખરેખર અમારા સદભાગ્ય છે અમારા નસીબ છે। અમે તો તમને ઘડી ઘડી કહેતા હતા ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ આશીર્વાદ તો મળી ગયા પણ હવે અમને આપો ચાતુર્માસ। યસ કે નો? घर घर गुंजे तुम्हारो नाम गुरुजी भव पार करो गामे गामे गुंजे तुम्हारो नाम गुरुजी भव पार करो। हे इंदौर मां गुंजे तुम्हारो नाम गुरुजी भव पार करो इंदौर मां गुंजे तुम्हारो नाम गुरुजी भव पार करो। અવસર આવ્યો આ ધર્મ સંકુલ નિર્માણ એટલે ખરેખર બેનોએ આજ સુધી જે બરાબર જે સેવા સાધના સાચવી રાખી છે અને એવી ને એવી સાચવી રાખે એવી આપણે સૌ મંગલ ભાવના ભાવીએ છીએ। ગુરુદેવ એક વાત કહી દઉં કે આમાં નવયુવક મંડળે જે મહેનત કરી છે એના શબ્દોમાં વખાણ ન કરી શકાય। ઘરે ઘરે 350 ઘરે
વિતરણ કર્યા કાર્ડ અને મીઠાઈ. આજે લગ્નમાં 100 પત્રિકા વાંચવી હોય તો આપણને વિચાર કરવો પડે કે કેમ થશે, પણ 350 ઘરે આ દીકરાઓએ બધાએ પત્રિકા અને લાડવા પહોંચાડ્યા છે. તીરથના મંડળે પણ ઘણી સેવા કરી છે. બસ એટલું કહેવું છે કે આપના માર્ગદર્શનમાં આ જૈન ભવનનું કામ પૂરું થાય એ જ ભાવના. જય જિનેન્દ્ર. गुरुचरणाय हि नमः परब्रह्माय ब्रह्मरूपाय रूपशुद्धाय हि नमः. મારા દિલમાં તું રમે છે મારા પ્યારા ગુરુ, જોઈ તારા નેનો મન ગેલું બન્યું, જોઈ તારા નેનો મન ગેલું બન્યું. ચૂપકેથી કહું છું આઈ લવ યુ ગુરુ. અને એક ટાઈમ એવો આવશે ગુજરાતી સંઘનો પ્રમુખ બનશે. દાદાની વાહે જવું તો પડે ને કોકનું પછી. તો ઇન્દોર પણ એટલો સુખી સમાજ છે, સમૃદ્ધ છે. 58 વર્ષ આપણા પસાર થઈ ગયા ત્યારે આપણને આ એક ચાન્સ મળ્યો છે. ઇન્દોરને એક નજરાણું મળે. આપણા પૂર્વજો આપણા માટે કરી ગયા. હવે આપણે આપણી ભાવિ પેઢી માટે કંઈક કરીને જાય એના માટે આ એક ગોલ્ડન ચાન્સ છે. तमन्नाओं ने हमको बुदबुदा कर दिया, तमन्नाओं ने हमको बुदबुदा कर दिया, वरना आज हम खुद ही खुदा होते. जो आ बधी ઈચ્છાઓ આપણી સમેટાઈ જાત તો આપણે સ્વયં ખુદા એટલે ભગવાન બની જાતા. પણ આપણે ઈચ્છાઓના નિયંત્રણ કરવા માટે સ્પીડ બ્રેકરનું જો કોઈ કામ કરે તો એ આ ધર્માલય છે. हो जब कोई नहीं आता मेरे गुरुवर आते हैं, जब कोई नहीं आता मेरे गुरुवर आते हैं, मेरे दुख के दिनों में वो बड़ी याद आते हैं, मेरे दुख के दिनों में वो बड़ी याद आते हैं. जब कोई नहीं आता मेरे गुरुवर आते हैं, जब कोई नहीं आता मेरे गुरुवर आते हैं. वो मेरे दुख के संकट के विपदा के दिनों में वो बड़े याद आते हैं, मेरे दुख के दिनों में वो बड़े याद आते हैं. गुरु के सामने हाथ तो रखो कि पकड़ो हमारा हाथ. आप सभी को हाथ ऐसे आगे करना है. अरे मांग्या वगर तो मां पण નથી આપતી. નાનું બાળક હોય ને એને પણ ખબર છે કે રડીશ તો જ માં દૂધ આપશે. તો તમે જરા હાથ આગળ કરો ઇન્દોર વાળા. गुरु छोड़ न देना साथ और पकड़ो मेरा. अरे जोरથી બોલો જલેબી. श्री प्रदीप भाई गांधी पूर्व अध्यक्ष ये यहाँ कुसुमबेन का बहुमान करेंगे. आ जाओ. हर देना खो तो दीजिए जन्म जन्म का साथ, देना खो तो दीजिए जन्म जन्म का साथ. मेरे सर पर रख लो गुरुवे, मेरे सर पर रख लो गुरुवे अपनी ये दोनों हाथ, देना खो तो दीजिए जन्म जन्म का साथ, देना खो तो दीजिए जन्म जन्म का साथ. तेरा एहसान होगा, तेरा एहसान होगा, तेरा एहसान होगा,
तेरा कैसा होगा। चाहो गुरुवर मुझको समझना, पर इतना सा गुरुवर तुमसे कहना। मांगने की आदत मेरी जाती नहीं गुरुवर, मांगने की आदत मेरी जाती नहीं। तेरे आगे लाज मुझको आती नहीं, तेरे आगे लाज मुझको आती नहीं। जैसा चाहो गुरुवर मुझको समझना, पर इतना सा गुरुवर तुमसे कहना। तेरे आगे लाज मुझको आती नहीं, तेरे आगे लाज। તમારા સૌની ઉદારતાથી એ રકમ છે આવશે અને માનો કે ભાઈ વૈધા તો યોગેશ કોઠારીએ જેમ રજૂઆત કરી કે એક વયાવચ કેન્દ્ર બને તો આપણે તો કંઈક સમાજને આપીને જવું છે, એટલે જે ઉદારતાથી તમે દાન આપશો એનું ફળ ભવ પરંપરામાં મળશે. પણ પહેલાં તમારી શુભ શરૂઆત કરી દેવાની, એટલે આપણા ઉપર શાસનનો બોજો ન રહે. કોઈને એમ ભાવના જાગે કે વન ટાઈમ મારે તો એક સાથે ચેક દઈ દેવો, તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, એક સાથે પણ રકમ આપી શકો. કોઈને એમ લાગે કે ભાઈ મારી અનુકૂળતા પ્રમાણે 2 મહિના 4 મહિના 6 મહિના, તો એ રીતે હપ્તા કરી અને તમે રકમ આપી શકો. જૈન દ્રષ્ટિએ જે તમે બોયલા, જે તમારા હાથે એક સાથે તમે જે આપો એનું જે પુણ્ય બંધાય એની તોલે કોઈ આવી શકે નહીં. તમારી ચડતી ચડતી અને ચડતી રહે.